જય અંબે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય. તો તમે આની આગળ ચેપ્ટર નંબર 2 વિધેય શીખા, જે તમારું વિધેય આવું હતું કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, આવું કંઈ વિધેય આપી દેતા અને એની કિંમત મૂકવાની. આ વિધેય તે બહુપદી સ્વરૂપમાં હતું. અહીંયા આવું કહે છે વિધેય ખરું, પણ કેવું વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય. તો ત્રિકોણમિતીય વિધેયની અંદર આપણે જોવા જઈએ તો ત્રિકોણમિતીય વિધેય એટલે શબ્દ જેવો છે, એને ઇંગ્લિશમાં આપણે એવું કહીશું કે ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિ ગુજરાતીમાં શબ્દ સમજીએ એટલે ત્રિકોણ. ત્રિકોણ એટલે કોઈ પણ ત્રિકોણ હોય, કે કાટકોણ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય, કોઈ પણ ત્રિકોણ હોય. તો આ કોઈ પણ ત્રિકોણનું મિતીય એટલે માપન, કોઈ પણ ત્રિકોણનું એ માપન શીખવા માટે આપણે આ ત્રિકોણમિતીય વિધેય જોવાના છીએ. તો જરા આપણે યાદ કરીએ કે આ શબ્દ આપણા માટે નવો નથી. ધોરણ 10ની અંદર આપણે શીખી ગયા છીએ. કે ધોરણ 10ની અંદર આપણે જે શીખાતા એ થોડુંક આપણે યાદ કરીએ. તો ધોરણ 10ની અંદર આપણે આવું વસ્તુ શીખેલા. એક હતું સાઇન થીટા અને એક કોસ થીટા. આવો શબ્દ સાંભળેલો છે. એક સાઇનનું ફેમિલી છે, એક કોસનું ફેમિલી છે. મેન બે જ છે, સાઇન થીટા અને કોસ થીટા. તો બીજા ક્યાં? તો કે સાઇન છે એનું વ્યસ્ત કરો એટલે કોસેક થીટા, કોસનું વ્યસ્ત કરો એટલે સેક થીટા, સાઇનના છેદમાં કોસ મૂકો એટલે ટેન થીટા, કોસના છેદમાં સાઇન મૂકો એટલે કોટ થીટા. આ 6 પ્રકારના ત્રિકોણમિતીય વિધેય આપણે જોયા. આ 3 પ્રકારના ત્રિકોણમિતીય વિધેયમાં આ બધાની વસ્તુ આપણે આવું શીખેલા છીએ કે સાઇન એટલે શું હોય? તો કે જે ખૂણો આપેલો હોય એની સામેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટામાં કઈ રીતે? તો કે આ કાટકોણ ત્રિકોણ હોય તો આ ખૂણો લઈએ, આ થીટા કહીએ. આ ખૂણો હોય તો ખૂણાની સામેની બાજુ આ થાય, ખૂણાની સામેની બાજુ આ થાય પાસેની બાજુ, અને આ થાય કર્ણ. તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસેક થીટા એટલે તો કે સાઇનનું વ્યસ્ત થાય તો લખી દો કર્ણના છેદમાં સામેની બાજુ. સેક એટલે શું? તો કે કોસનું વ્યસ્ત થાય તો લખી દો કર્ણના છેદમાં પાસેની બાજુ. ટેન એટલે શું યાદ હતું આપણે? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને કોટ થીટા એટલે કોસના છેદમાં સાઇન થીટા, એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આવું આપણે ધોરણ 10ની અંદર શીખેલા કે સાઇન કોસ કઈ રીતે મળે કાટકોણ ત્રિકોણમાં, સામેની બાજુ કોણ, પાસેની બાજુ કોણ, એવું આપણે ભણ્યા. આની અંદર હજી આની સિવાય આપણે આવું પણ ભણેલા છીએ. આ બે અલગ અલગ, આ સાઇન વાળાનું ફેમિલી છે, આ કોસ વાળાનું ફેમિલી છે. સાઇન, સાઇનનું વ્યસ્ત, કોસેક, સાઇનના છેદમાં પેલો કોસ મૂકો એટલે ટેન, કોસ છે એનું વ્યસ્ત સેક, સેક આપેલું છે, પછી ટેન કોટ જોતું હોય તો કોટ એટલે કોસના છેદમાં સામેની બાજુ એટલે પેલું સાઇન થીટા, કોસના છેદમાં સાઇન થીટા. ત્યાર પછી કેટલાક નિત્યસમ છે. નિત્યસમ જે ધોરણ 10ની અંદર આપણે શીખી ગયેલા. નિત્યસમ, તો નિત્યસમમાં પહેલું નિત્યસમ આવું છે કંઈ કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આમાં એવું કહેવામાં આવે છે કે જો સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર હોય, વચ્ચે પ્લસ હોય અને બંને થીટા સમાન હોય તો 1 થાય. સાઇન સ્ક્વેર જ હોવું જોઈએ, કોસ સ્ક્વેર જ હોવું જોઈએ, વચ્ચે પ્લસ જ હોવું જોઈએ, અને થીટા બંને ખૂણા સમાન હોવા જોઈએ તો શું થશે? 1. ત્યાર પછી આપણે એવું ઘણું બધું શીખી ગયા. સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો એટલે આ પેલી બાજુ જાય 1 માઇનસ કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેરને કરતા બનાવો એટલે સાઇન પેલી બાજુ જાય એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. એ તો બની શકે. ત્યાર પછી બીજું નિત્યસમ છે
કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. અને ત્રીજું નિત્ય સમ છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. આ બધી વસ્તુ આપણે શીખી ગયા ધોરણ 10 ની અંદર. ત્યાર પછી હજી થોડું ઘણું આપણે યાદ કરીએ તો આપણે કોષ્ટક યાદ રાખતા, તમને ખ્યાલ હોય તો. કોષ્ટક એટલે કેવું? તો કે 0 નો ખૂણો, 30 નો ખૂણો, 45, 60, 90. તો ત્યારે તમે એવું યાદ રાખેલું કે સાઇન ખૂણો, સાઇન થીટા, સાઇન 0 હોય ત્યારે 0, સાઇન 30 તો સાઇન 30 એટલે 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2 અને સાઇન 90 તો સાઇન 90 એટલે 1. આવું આપણને યાદ છે, તે ધોરણ 10માં આપણે ભણેલા છે ને આપણે એ યાદ રાખીને એ લખેલું પણ ત્યારે. ત્યાર પછી કોસ થીટા, તો કોસ થીટામાં આપણે એવું યાદ રાખેલું કે આ લાઈન જેમ આમ લખાય એને ઉલટી આ બાજુ લખાય, તો કે cos 0 1 થાય, cos 30 √3/2 થાય, cos 45 એટલે 1/√2 જ થાય, cos 60 એટલે 1/2 થાય અને cos 90 એટલે 0 થાય. આ પણ આપણે યાદ રાખેલું. પછી તો બધું સિમ્પલ, આ સાઇનનું ખબર હોય એટલે કોસનું મેળવી શકાય. પછી સાઇનનું વ્યસ્ત કરો એટલે કોસેક થીટા થાય, એ પણ આપણે પાછું યાદ કરી લઈએ. કોસેક થીટા તો પહેલું 0 મૂકો એટલે એનું વ્યસ્ત કરો તો 1/0 થાય, એ તો અવ્યાખ્યાયિત કહેવાય ત્યારે, બરાબર. ત્યાર પછી કોસેક 30 એટલે લખાય 2, કોસેક 45 એટલે √2, કોસેક 60 એટલે લખાય 2/√3 અને કોસેક 90 એટલે શું લખાય 1. ત્યાર પછી કોસનો વ્યસ્ત છે સેક થીટા, 1 નો વ્યસ્ત કરો 1 થાય. ત્યાર પછી આને ઉલટું લખો તો પણ વાંધો નહીં, કોસેક 30 એટલે યાદ રાખવાનું 2/√3, કોસેક 45 √2, કોસેક 60 એટલે 2 અને કોસેક 90 એટલે અવ્યાખ્યાયિત. ત્યાર પછી tan થીટા, તો tan થીટાને યાદ કરો. tan થીટા એટલે શું થાય? તો કે સાઇનના છેદમાં કોસ, તો 0/1 એટલે 0 લખાય, સાઇન tan 0 એટલે 0. tan 30 એટલે 1/2 √3/2 એટલે આને લખાય 1/√3. tan 45 બંને કેન્સલ એટલે 1. tan 60 એટલે √3 અને tan 90 તો tan 90 એટલે 1/0 એટલે અવ્યાખ્યાયિત. અને એની સાથે લખી દઈએ cot થીટા, આમ ઉલટું થઈ જશે, cot 0 એટલે અવ્યાખ્યાયિત, cot 30 એટલે √3, cos 45 એટલે 1 અને cos 60 1/√3 અને cos 90 એટલે લખાશે 0. આ વસ્તુ આપણે આગળ શીખી ગયા બધી. હવે આ બધાનો ઉપયોગમાં થોડુંક ફેરફાર આવે છે, બરાબર. તો એ ફેરફાર શું આવે છે તે આ માત્ર ધોરણ 10 ની અંદર આપણે આટલી વિગતો અને આમાં સૂત્ર મૂકીને બધી વસ્તુ જોયેલી હતી. હવે મેન જે હોવાનું છે, આપણું જે ચેપ્ટર શરૂ થાય છે ત્રિકોણમિતીય વિધેય, તો એની અંદર શબ્દ છે પહેલા આવે છે, લખી દઈએ 1 અંશ માપ. આ શબ્દ છે જે આપણે શીખીએ, બરાબર. જોઈએ ચાલો, એમાં આપણે જે ત્રિકોણમિતીય વિધેય શીખવાના છે એમાં પહેલો ટોપિક છે અંશ માપ. અંશ માપ એટલે આપણે હમણાં આગળ જોયું કે ભાઈ સર આપણે 10મા ધોરણમાં જ બોલતા હતા કે 0, 30, 45,
60, 90. આ ખૂણો જે છે એ કઈ રીતે હતો તો કે માની લો કે કોઈ એક કિરણ આપેલું હોય આમ A થી B અને તેમાં બીજું કોઈ કિરણ એની સાથે જે ખૂણો બનાવે એને કહેવાય અંશ માપ. એ 30નો પણ હોઈ શકે, 45નો હોય, 60નો હોય, 90નો હોય. બરાબર. તો આ રીતનો 30, 45, 60 આ માની લો કે 30નો ખૂણો છે. ત્યાર પછી 90નો ખૂણો બતાવવો હોય તો આમ કાટખૂણો બતાવાય. એટલે આ 90 અંશનો ખૂણો 180 અંશનો ખૂણો બતાવવો હોય તો અહીંયા બરાબર સીધું જ થઈ જાય. એટલે આ થઈ જશે 180 અંશનો ખૂણો. તો આ છે અંશમાપ. તો અંશમાપ ક્યારેક અંશમાપ એ ઋણ પણ હોય. તો સર એવું કેવું ઋણ હોય? તો આપણે એવું કહીએ કે આ છે x અક્ષ એટલે આ જે ખૂણો છે આ પરથી એની જો આપણે ઉપરની બાજુથી આમ માપ ગણીએ તો એ બધા જ ખૂણાના માપ ધન આવે. પણ એને તમે એમ નીચે લો, આની સાથે નીચે લો તો આ ખૂણો લેવાય -30. જેમ કે હું તમને એમ કહું કે અહીંયા આપેલી છે એક સંખ્યા રેખા, અહીંયા 0 છે, અહીંયા 3 છે, આ બાજુ -3 છે. તો આ 3નો મિનિંગ શું થાય? +3 છે એનો મતલબ શું થાય? તો કે 3 એ 0ની જમણી બાજુ પર છે. અને -3 હોય તો એનો મતલબ શું થાય? તો કે આ 3 આપેલા છે, -3 કીધા એટલે 0ની તમારે કઈ બાજુ જવું પડશે? ડાબી બાજુ. તમે એવું જ થાય છે. અહીંયા રહી જાઓ તો એમ કહી શકાય આ કિરણ આપેલું છે એની ઉપરની બાજુથી શરૂ કરો એટલે ખૂણો કેવો થશે? ધન. અને આ જ કિરણ આમ સીધું કિરણ આપેલું હોય એનાથી નીચેની બાજુથી આ ખૂણો માપો તો એને કહેવાશે ઋણ. તો આ માઇનસ પ્લસનો મતલબ એવો ખાલી થઈ શકે કે ધન હોય તો તમે એની ઉપરની બાજુએ ખૂણો બનાવો અને જો ઋણ હોય તો આપેલો હોય ખૂણો એનાથી આમ નીચેની બાજુએ ખૂણો બનાવો. તો એ ખાલી માઇનસ કે ખૂણો ઉપરની બાજુ બનશે કે ખૂણો નીચેની બાજુ બનશે એ જાણવા માટે આપણે ખાલી આ માઇનસ ખૂણાનું અંશમાં ધન કે ઋણ એ લખતા હોઈએ છીએ. તો જરા યાદ રાખજો કે અંશમાપ ધન કે ઋણ. તો આપણને અંશમાપ એટલી જ ખબર છે કે 30 અંશમાપ કે 40, 45 અંશમાપ. પણ અંશમાપને હજી અંદર નાના એકમો પણમાં છે. જેમ કે હું એમ કહું કે આ 1 અંશમાપ એટલે કેટલા? 1 અંશમાપ એટલે કેટલા? તો હું એમ કહી દઉં કે આખું જો વર્તુળ આપેલું હોય, આખું વર્તુળ, આ વર્તુળના આવા ભાગ પાડો અને આવા ભાગ, આ કેટલા ભાગ પડ્યા? 4. હજી એક આમ પાડો, ઘણો ભાગ કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 ભાગ પડે. આ રીતે ભાગ પાડતા જાઓ. આવા બહુ બધા ઘણા બધા ભાગ પાડો. આ 1, આ 2, આ 3, આ 4 આ રીતે ભાગ પાડતા જાઓ. આવું એમ કહી શકું કે વર્તુળના 360 ભાગ કરતા આવા કેટલા ભાગ પાડવાના? 360. તો વર્તુળના આવા 360 ભાગ પાડો તો નહીં કહેવાય એક અંશમાપ. કેમ? તો કે આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્ર આગળ, તો કે કેન્દ્ર આગળ અહીંયાથી સ્ટાર્ટ કરો, અહીંયાથી આ ખૂણો મૂકો, અહીંયા આપો એટલે 90નો ખૂણો થાય, 90થી પછી અહીંયા આવો એટલે 180નો થાય, અહીંયાથી આ બાજુ આ ઉપરની બાજુથી આમ માપો એટલે આ 270નો ખૂણો થાય, અને હજીથી આમથી ફરી પાછા અહીંયા આવી જાઓ એટલે 360 આખું વર્તુળ કમ્પ્લીટ થાય એટલે 360નો ખૂણો થાય. તો એક અંશમાપ એટલે કેટલું? તો કે વર્તુળ આપેલું છે એના 360 ભાગ પાડી દો આ રીતે અને જે ખૂણો આવે એને કહેવાય એક અંશમાપ. હજી એની થોડાકથી નાનો અંદર જઈએ તો એવું કહેવામાં આવે છે કે 1 મિનિટ આ રીતે હોય છે. અંશમાપ, પછી મિનિટ અને પછી હોય છે સેકન્ડ.
તો આ અંશ માપ એટલે વર્તુળ આપેલો ને 360 ભાગ પાડવાની એક ભાગ મળે એને કહેવાય એક અંશ માપ. 1 મિનિટ, આ એક અંશ માપ એના 60 ભાગ કરતા 60 ભાગ કરતા તેનો એક ભાગ. 60 ભાગ પાડી નાખો. એક અંશ માપ આપેલ કે 1 મિનિટ એટલે શું? તો કે એક અંશ માપનો જે ખૂણો થતો હોય, અહીંથી આમ કે એક અંશ માપનો જે ખૂણો થતો હોય એ એક અંશ માપના ખૂણાના 60 ભાગ પાડો સરખા, તો એ એક જે ભાગ મળે તો એને કહેવાશે મિનિટ. અને ત્યાર પછી સેકન્ડ, તો સેકન્ડમાં છેલ્લા 2, બરાબર. અને આવું બોલાય કે જે 1 મિનિટ એ ખૂણાનું માપ હોય એના માપના 60 ભાગ કરતા તેનો જે એક ભાગ આવે એને કહેવાશે મિનિટ, સોરી સેકન્ડ. 1 મિનિટ માપના 60 ભાગ કરતા તેનો એક ભાગ મળે એને કહેવાશે સેકન્ડ. તો યાદ રાખજો કયું કયું વસ્તુ કહેવાય જરા સમજી લો કે આ એક લખેલું છે, પછી 1 મિનિટ છે અને 1 સેકન્ડ છે. તો આને કહેવાય એક અંશ માપ, આને કહેવાશે મિનિટ, આને કહેવાશે સેકન્ડ. આ યાદ રાખજો ખાસ, કોને? અંશ માપ, મિનિટ અને સેકન્ડ. તો યાદ રાખજો આ અંશ માપને આ રીતે પણ હજી અંદર નાનામાં નાનું એકદમ ચોક્કસ માપ માટે પણ આ રીતે દર્શાવી શકાય. તો આ થયું અંશ માપ. અંશ માપમાં તમે જોયું ખૂણો ધન હોય, ઋણ હોય એના માટે, અને અંશ માપ એ કઈ રીતે લખાય તે. તો અંશ માપને દર્શાવવા માટે આ રીતે નાના નાના હજી પણ એકદમ ચોક્કસ માપ માટે નાના નાના એકમમાં ફેરવેલું છે. અને ત્યાર પછી એનો બીજો મુદ્દો આપણે જોઈએ, નંબર 2. બીજો નંબર છે રેડિયન માપ. આ શબ્દ આપણે પહેલી વાર સાંભળેલો છે. સાહેબ આ શું છે રેડિયન માપ? તો હું એમ કહી શકું કે ખૂણો માપવા માટેનો બીજો એકમ છે. ખૂણો માપવા માટેનો બીજો એકમ. હું એમ કહું કે માની લો કે હું 1 મીટર કહું તો તમે એને શું કહેશો? 100 સેન્ટીમીટર. હું 1 મીટર બોલું, તમે બોલો કે 100 સેન્ટીમીટર, મતલબ તો બે એક જ થાય. તો આપણે એવું કહી શકાય કે ખૂણો માપવા માટેનો એક બીજો એકમ છે. એટલે ખૂણો માપવા માટે રેડિયન માપમાં પણ મપાય અને અંશ માપમાં પણ મપાય. તો આ જે રેડિયન માપ છે એના માટે આપણે જોઈએ. તો રેડિયન માપ છે શું? તો એટલા વસ્તુ કહી દઉં, સમજીએ આપણે. કે માની લો કે કોઈ એક વર્તુળ લઈ લો, આવું કોઈ એક વર્તુળ લઈ લો. એ વર્તુળમાં એની ત્રિજ્યા ખ્યાલ નથી, હું એમ કહી દઉં કે આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો એવું કહેવાય કે જો ત્રિજ્યાના માપ, આ ત્રિજ્યા કહેવાય, આ વર્તુળનું કેન્દ્ર કહેવાય, આ કેન્દ્ર, આ ત્રિજ્યા, અહીંયા જે ભાગ હોય ને આ ભાગ, આને ગુજરાતીમાં બોલાય ચાપ. અને અહીંયાથી આ સુધીની જે રકમ હોય, અહીંયાથી આ સુધીની લંબાઈ એને કહેવાશે જીવા. આવી વસ્તુ આપણે ભણી ગયા. તો આપણે જોવાનું છે કે રેડિયન માપ એટલે કેટલું? તો રેડિયન માપ એટલે હું એવું કહેવા માંગુ છું કે રેડિયન માપ એટલે ત્રિજ્યાનું જેટલું માપ હોય એટલા માપની જીવા. ત્રિજ્યાના માપની જીવા. ત્રિજ્યાનું માપ 5 સેન્ટીમીટર છે અને જો ચાપ, ત્રિજ્યાના માપ, આ ત્રિજ્યાનું માપ છે, એ ત્રિજ્યાના માપની એ ચાપ 5 સેન્ટીમીટરની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ ખૂણાને કહેવાય 1 રેડિયન માપ. સમજો વ્યાખ્યા. તો એવું કહી દઉં, કોઈ વર્તુળમાં, કોઈ પણ વર્તુળમાં
ત્રિજ્યાના માપની ચાપ, માપ કેટલું? ત્રિજ્યાનું જેટલું માપ હોય એટલા માપની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તેને, કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તેને એ ખૂણાનું 1 રેડિયન માપ કહે છે. અને તેને મારે સંકેતમાં લખવું હોય, સંકેતમાં રેડિયન માપને સંકેતમાં લખવું હોય તેને લખાય છે 1, ઉપર આમ R પણ કરેલો હોય, 1 લખેલું હોય, એની ઉપર આમ ચાપ આપણે કહીએ ને આ ચાપ, તો ચાપને આ રીતે C વડે પણ દર્શાવાય, R વડે પણ દર્શાવાય, એટલે 1 રેડિયન, 1 આ રીતે C વડે દર્શાવેલું હોય, ઘણી વખત આમ જ રાખેલું હોય 1. તો આનો મતલબ એ આપણે એમ જ સમજવાનો કે આ કેવું છે? રેડિયન માપ. એટલે એમ કહી શકાય કે અંશ માપ કે ખૂણાના માપમાં કંઈ પણ એકમ ન હોય તો તેને રેડિયન માપ સમજવું. માની લો કે દાખલા તરીકે હું લખું કે ભાઈ sin 4 અંશ લખો તો અંશ લખાય, પણ હું ખાલી sin 4 લખું તો મારે શું સમજવાનું? તો કે આ 4 છે એ શું છે? રેડિયન માપ. એટલે આ રીતે રેડિયન માપમાં C પણ હોય, R પણ હોય અને કંઈ પણ ન હોય તો પણ એને શું કહેવાશે? રેડિયન માપ. યાદ રાખજો, રેડિયન માપ ખૂણો માપવા માટેનો કોઈ એક એકમ છે, એટલે કે બીજો એક અંશ માપ હતો એની જેવો બીજો એકમ છે રેડિયન માપ. રેડિયન માપ એટલે કેટલું માપ? તો કે કોઈ પણ વર્તુળમાં ત્રિજ્યાના માપની ચાપ, આ ચાપ ત્રિજ્યાના માપની જેટલી ત્રિજ્યા હોય એટલા માપની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એને કેટલું કહેવાશે? 1 રેડિયન. તો 1 રેડિયન માપ કહેવાય ને સંકેતમાં 1R 1C આ રીતે, અને કંઈ પણ ન લખેલું તો પણ એને શું કહેવાય? રેડિયન. અંશ માપ કે ખૂણાના માપમાં કંઈ પણ એકમ ન હોય તો તેને આપણે શું કહેવાય છે? રેડિયન માપ. એવું સમજવું. જેમ કે sin 4 એટલે શું કહેવાશે? sin 4 રેડિયન માપ એવું કહી શકાય. અને ત્યાર પછી આપણે 2 વસ્તુ જોઈ લઈએ. ત્યાર પછી આપણે આવું સમજીએ કે અંશ માપ અને રેડિયન માપ આ બંને વચ્ચેનો સંબંધ. એની પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે રેડિયન માપ જે છે, રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. કઈ રીતે સર? રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. કઈ રીતે? તો હું એમ કહી શકું કે માની લો કે આપણે રેડિયન માપ લખીએ, 2 મિનિટ પછી આનું કરીએ. રેડિયન માપનું એમ કહું કે કેટલું રેડિયન માપ, તો આપણે એવું કહી શકીએ કે રેડિયન માપને દર્શાવવા માટે ટોટલ આખું જે વર્તુળ આપેલું હોય તો આપણે એવું લખાય કે જે 360 અંશ માપ હોય અહીંયા લખું અંશ માપ અને અહીંયા લખું રેડિયન માપ. તો 360 હોય એટલે આખું વર્તુળ આવી જાય. તો આખું વર્તુળ આવી જાય તો આખા વર્તુળનું એના પ્રમાણે રેડિયન માપ ગણીએ એટલે લખાશે 2π. સર 2π કઈ રીતે? માની લો કે મારી પાસે કોઈ એક વર્તુળ છે, આખું એક વર્તુળ છે અને એની ત્રિજ્યા 1 એકમ છે. તો આ ચાપ અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ, ચાપની લંબાઈ, તો અહીંયાથી અહીંયા સુધીની ચાપની લંબાઈ જોતી હોય તેને કહેવાય વર્તુળનો પરિધ. વર્તુળનો પરિધ એટલે શું થાય? 2πr. r એટલે વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે? 1 એટલે કેટલું લખાશે? 2π. એટલે 360 અંશ હોય
અહીંયાથી લઈને ફરી પાછો અહીંયાથી અંશ માપ હોય તો એને રેડિયન માપમાં કેટલું કહેવાય? 2π. હું એના અડધા કરી નાખું 180 તો રેડિયન માપમાં કેટલું કહેવાશે? પાઈ. યાદ રાખજો, અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે સર પાઈ હોય તો પાઈની કિંમત તો 3.14 અને પાઈની કિંમત 22/7. હવે એક વસ્તુ નવી આવી કે જો અંશ માપની વાત કરતા હશો, ખૂણાના માપની વાત, તો રેડિયન માપમાં એને શું કહેવાશે? પાઈ. 180 રેડિયન માપની વાત કરતા હોય તો એને શું કહેવું પડશે? પાઈ. ત્યાર પછી આને 90 અંશ કરું, આના અડધા કરું તો આના કેટલા થઈ જશે? π/2. 45 કરું 45 અંશ, આના અડધા કર્યા તો હજી આના અડધા કરી દો, π/4. ત્યાર પછી મારે 30નો ખૂણો જોતો છે. 30નો ખૂણો 30નો ખૂણો જોતો હોય તો અહીંયા 180 છે તો 180 ને કેટલા વડે ભાગવા પડે? 6 વડે. તો પાઈને 6 વડે ભાગાકાર આપી દો, 180. અહીંયા 60 જોતા હોય, 60 અંશ માપ, એનું રેડિયન માપ જોતું હોય તો કે 180 આપેલા છે, એને 3 વડે ભાગાકાર કરો તો 60 આવે. તો પાઈને 3 વડે ભાગાકાર કરી દો તો 60 બરાબર π/3. આ રીતે પણ લખાય. એટલે યાદ રાખજો કે 30, 60, 45 એટલે આપણે આગળ ભણી ગયા. હવે જ્યારે 30નો ખૂણો હશે એને આપણે શું કહેતા હશું રેડિયન માપમાં? π/6. પછી 45નો ખૂણો હોય તો આપણે એને શું કહીશું? π/4. અને 60નો અંશ માપ હોય તો એને રેડિયન માપમાં આપણે શું બોલશું? π/3. એટલે π/3 કયો કે 60 કયો, બંને એક જ છે. હું 1 મીટર કહું કે 100 સેન્ટીમીટર કહું, બે એક જ થાય. તો હું એમ કહું કે 60નો ખૂણો અથવા તો એમ કહી દઉં કે π/3નો ખૂણો, તો બે એક જ થાય. તો મારો પ્રશ્ન એ હતો કે રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. તો મારે એ સમજાવવાનું છે કે રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. તો જો આ વર્તુળ આપેલું છે અને આ વર્તુળની અંદર હું અહીંયા લખું 30નો ખૂણો. 30નો ખૂણો એટલે તમારે કેવું કહેવાય કે π/6 રેડિયન માપ. આમાં હું π/6નો રેડિયન માપનો ખૂણો મૂકું. બાજુમાં એક નાનું વર્તુળ દોરું, નાનું વર્તુળ, બાજુમાં એક નાનું વર્તુળ બનાવું અને એ નાના વર્તુળમાં એમાંય 30નો ખૂણો તો બને ને, કોઈ પણમાં 30નો ખૂણો તો બધામાં બને. આખો 90 થતો હોય તો અહીંયાથી આ 30 અંશ, એને પણ શું કહેવાય? π/6. તો આ પણ 30નો ખૂણો છે, આ પણ 30નો ખૂણો છે. હજી આનાથી મોટું વર્તુળ લો અને એમાં 30નો ખૂણો બનાવો તો વર્તુળ નાનું હોય, એનાથી મોટું હોય કે હજી મોટું બનાવો, 30નો ખૂણો એટલે 30નો ખૂણો તો એનો એ જ રહે. તો એમ કહી શકાય રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. વર્તુળ નાનું એનાથી મોટું બનાવો, હજી મોટું બનાવો, અથવા તો આપણે એવું સમજીએ કે હું વર્તુળમાં, મોટા વર્તુળની અંદર કાટખૂણો બનાવું, આ 90, આમાં કોઈને વાંધો હોય નહીં, આ કાટખૂણો છે તો 90 લખું તો આને રેડિયન માપમાં π/2 કહેવાય. તો આનું 90નું માપ લખું તો હું આમાં પણ 90નું માપ લખાવો મને 90, એને પણ π/2 જ કહેવાય. હજી આનાથી મોટું વર્તુળ બનાવો અને એમાં પણ 90નો ખૂણો બનાવો એટલે π/2 અને π/2 એમાં પણ, તો વર્તુળ ગમે તેવડું હોય એના માટે એવું કહી શકાય કે રેડિયન માપ એ વર્તુળની ત્રિજ્યા પર આધારિત નથી. આ યાદ રાખજો, ખાસ આ સમજવાનું છે. ત્યાર પછી એનો મુદ્દો આવતો હતો આપણો નંબર 3. ત્રીજો મુદ્દો આપણો એવો છે કે રેડિયન માપનું અંશ માપમાં અને અંશ માપનું રેડિયન માપમાં પરિવર્તન કરવાનું. આ બે વસ્તુ શીખી ગયા. અંશ માપ કોને કહેવાય, રેડિયન માપ કોને કહેવાય. હવે ક્યારે એવું નહીં કહેતા કે આ રેડિયન માપ છે, આમ ખૂણો બનાવો અને પછી તમે એમ કહો કે અહીંયાથી આમ ખૂણો બનાવો એટલે અહીંયા 30નો ખૂણો હોય તો આ રેડિયન માપ છે, એવું ન બોલી શકાય. આ 30નો ખૂણો છે તો 30ના ખૂણાને બીજા એકમમાં બોલવું હોય તો રેડિયન માપ છે અને એ રેડિયન માપ π/6 બોલાય. બરાબર, એટલે યાદ રાખજો. ચાલો, તો રેડિયન માપ
અને અંશમાં બંને વિશે આપણે જોયું